સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવ સમારંભાં શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં વંદે ગુરુ પરંપરાં. વંદે ગુરુ પરંપરાં. તૃપ્તિદીપ પ્રકરણ એટલે જ્ઞાનીની સંતુષ્ટિ, જ્ઞાનથી પ્રાપ્ત થનારો સંતોષ. જ્ઞાનીનો સંતોષ એવું એટલા માટે કહેવું પડે કે અજ્ઞાનીઓ પણ સંતોષ તો અનુભવે છે, પરંતુ એમનો સંતોષ ટેમ્પરરી હોય છે, કારણ કે એ અનિત્ય વસ્તુઓમાંથી સંતોષની અનુભૂતિ કરવા ટેવાયેલો છે. જ્ઞાનીની સંતુષ્ટિ એટલે કે સંતોષ એ પૂર્ણતાના જ્ઞાનમાંથી જન્મેલો હોય છે, અને એવો સંતોષનો જે અનુભવ છે એ કાયમી સંતુષ્ટિ આપનારો હોય છે. એનો અનુભવ કરનાર જ્ઞાનીઓ છે, પરંતુ આપણે જો એ અનુભવ કરવો હોય તો એ જાણવું પડે કે આ જ્ઞાનીનો કાયમી સંતોષ, કાયમી શાંતિ એ કેવી રીતે પ્રાપ્ત કરે છે એ સમજાવવા માટે તૃપ્તિદીપ પ્રકરણ રચાયેલું છે. એમાં પહેલામાં જ કહી દીધું કે જ્ઞાની કેવી રીતે સંતોષ પામે છે, કે તૃપ્તિ અનુભવે છે, તો કે આત્માનમ ચેદ વિજાનીયાદ અયમ અસ્મિ ઇતિ પુરુષઃ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત. આ આત્માને એટલે કે આ જીવાત્માને આત્મા અર્થાત પરમાત્મા તરીકે એકવાર જો કોઈ જાણી લે તો પછી એ કોઈ પણ પ્રકારની ઈચ્છાની પૂર્તિ માટે તળવળતો નથી, અજંપો કે અસંતોષ અનુભવતો નથી. એમ આ બૃહદારણ્યક શ્રુતિ કહેવામાં આવી, અને એ બૃહદારણ્યક શ્રુતિને સમજાવવા માટે સૌ પ્રથમ એ શ્રુતિ વાક્યગ્રત પહેલું જે આખો શ્લોક બૃહદારણ્યક શ્રુતિનો છે, અને એ શ્રુતિ વાક્યગત જે પુરુષ શબ્દ છે એ પુરુષ શબ્દને ઓળખાવવાનો આરંભ કરવામાં આવ્યો. એમાં એ પુરુષ એટલે કે જીવાત્મા એને ઓળખાવતા ઈશ્વર સૃષ્ટિ શું છે, જીવે શું રચ્યું છે એનો પરિચય કરાવવામાં આવ્યો, અને ત્યારબાદ કહેવામાં આવ્યું કે અસંગધીસ્થ કુટસ્થ ચૈતન્ય એટલે કે બુદ્ધિમાં રહેલો ચૈતન્ય અર્થાત બુદ્ધિ પ્રતિબિંબિત ચૈતન્ય એટલે કે ચિદાભાસ જે છે એને આ શ્રુતિની અંદર પુરુષ શબ્દ તરીકે ઓળખવામાં આવેલો છે. અસંગધીસ્થ જીવ અત્ર પુરુષ. તો શ્રુતિની અંદર પુરુષ શબ્દનો અર્થ જીવ છે, એટલે અર્થઘટન એવું થયું કે આ પુરુષ એટલે કે જીવાત્મા જો પોતાના ચૈતન્ય સ્વરૂપ, કુટસ્થ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપને જાણી લે તો એને કોઈ પ્રકારની ઈચ્છાઓ બાકી રહેતી નથી, અને ઈચ્છાઓની તૃપ્તિ એને જ સંતુષ્ટિ કહેવામાં આવે છે, એ એને પ્રાપ્ત થઈ જાય છે. જ્યારે આવું કહેવામાં આવ્યું કે આ જીવ છે એ બુદ્ધિમાં રહેલું ચૈતન્ય છે એને જીવ કહેવામાં આવે છે, તો ત્યારબાદ એમ કહેવામાં આવે કે શું આ બુદ્ધિ પ્રતિબિંબિત જીવ છે એ બધી ક્રિયાકર્મ કરે છે, જીવન વ્યવહાર કરે છે? તો કે આમ તો ખરું કે બુદ્ધિ પ્રતિબિંબિત ચૈતન્ય છે એ જ વ્યવહાર્ય છે, એ જ જીવન વ્યવહાર કરે છે, એ કોઈ પણ પ્રકારની ક્રિયાકર્મ કરનારો છે. ક્રિયાકર્મ એના સિવાય બીજું કોઈ કરતું નથી, એ જ કરે છે. પરંતુ આ જીવ એકલો કોઈ ક્રિયામાં પ્રવૃત્ત થઈ શકે નહીં, કારણ કે એ મિથ્યા છે, આભાસિત છે, અને માટે અધિષ્ઠાન વગર એનું અસ્તિત્વ હોતું નથી. સાધિષ્ઠાન જીવ, અધિષ્ઠાન સહિતનો જીવાત્મા, અધિષ્ઠાન સહિતનો ચિદાભાસ છે, એ જ ક્રિયા કે કર્મ કરી શકે તેમ છે.
અને એ સમજાવતા છઠ્ઠા શ્લોકમાં કહેવામાં આવ્યું સ અધિષ્ઠાનઃ જીવઃ વિમોક્ષાદૌ અધિક્રિયતે નતુ કેવલઃ. અધિષ્ઠાન સહિતનું ચૈતન્ય છે અર્થાત ચિદાભાસ છે એ જ વિમોક્ષાદૌ ક્રિયાયામ. વિમોક્ષાદૌ ક્રિયાયામ એટલે મોક્ષ પર્યંતની જ ક્રિયા કરે છે જીવાત્મા. જેટલી જેટલી ક્રિયા કરે છે એમાં અંતિમ ક્રિયા શું રહે છે? એના માટે અંતિમ ક્રિયા માત્ર મુક્તિની પ્રાપ્તિ. એટલે મોક્ષ પ્રાપ્તિનો પ્રયત્ન પર્યંતની તમામ ક્રિયાઓ આ અધિષ્ઠાન સહિતનો જીવ કરે છે. બરાબર. અને આપણે જોઈ ગયા હતા ચિદાભાસ એટલે આભાસિત ચૈતન્ય, ચિત્ત વત્તા આભાસ. અને આભાસ જ્યારે કહીએ ત્યારે એ પ્રતિબિંબિત ચૈતન્ય બિંબ ચૈતન્ય વગર સંભવતું નથી. જેમ દર્પણમાં આપણું પ્રતિબિંબ આપણે હોઈએ તો જ દેખાય, એમ આ ચિદાભાસ પણ ચૈતન્ય કુટસ્થ આત્મા હોય તો જ સંભવે છે. એવું બની શકે આપણે હોઈએ પણ મિરર ના હોય તો આપણું પ્રતિબિંબ ના હોય. બસ એ જ પ્રમાણે કુટસ્થ ચૈતન્ય તો હોય, આભાસિત ચૈતન્ય એટલે કે જેને જીવ કહેવાયો એ હોય કે ના પણ હોય, પણ ચૈતન્ય સ્વરૂપ આત્મા તો હોય અને હોય જ. માત્ર ચિદાભાસ હોય અને કુટસ્થ ચૈતન્ય ન હોય એવું કદાપી હોઈ શકે નહીં. બરાબર. તો એટલી વાત ત્યાં સમજાવવામાં આવી. કેમ એવું નહીં? કારણ કે છે નિરધિષ્ઠાન વિભ્રાંતે ક્વ અપી અસિદ્ધિતઃ. અધિષ્ઠાન વગર અર્થાત બિંબ વગર પ્રતિબિંબની ક્યારેય પણ સત્તા હોતી નથી. કોઈ પણ દૃષ્ટાંતની અંદર પણ અધિષ્ઠાન વગર આરોપ કદાપી હોય નહીં. દોરી જેવું કંઈ પડ્યું હોય તો એની ઉપર 25 અટકળ થાય, માત્ર સાપની જ નહીં, હારની પણ થાય, ભૂછિદ્રની પણ થાય, અને હવે તો પ્લાસ્ટિકના પાઇપો આવ્યા હોય તો એની પણ થાય. કોઈ પણ કલ્પના કરી શકાય, કોઈ પણ ભ્રાંતિથી કંઈક ને બદલે કંઈક માની લેવાય. પણ કશું જ ના પડ્યું હોય, રૂમ એકદમ ખાલી હોય તો તમને કોઈ ભ્રાંતિ સંભવતી નથી. એવું કોઈ દૃષ્ટાંત નથી કે અધિષ્ઠાન વગર એટલે કે કોઈ ના હોય અને ખાલી ખાલી આપણે એમાં ભ્રાંતિનો અનુભવ કરીએ. અને માટે જો તમને ક્યાંય ભ્રાંતિ જણાતી હોય તો એ અધિષ્ઠાન વાળી જ હોય. અધિષ્ઠાન વગર કોઈ ભ્રાંતિ સંભવતી નથી. એટલી વાત કહી દેવામાં આવી છઠ્ઠા શ્લોકની અંદર. જ્યારે આટલી વાત કરવામાં આવી ત્યારે હવે એક બીજી શંકા કરવામાં આવી કે આમાં તમે કહો છો કે ચિદાભાસ છે એ જીવાત્મા છે, કુટસ્થ ચૈતન્ય છે એ ચૈતન્ય સ્વરૂપ આત્મા કે પરમાત્મા છે. હવે આ સંસારી આમાં કોને કહેવો? સંસારી જીવાત્મા કોણ છે? તો એને સમજાવવા માટે 7મા શ્લોકમાં કહેવામાં આવ્યું કે અધિષ્ઠાન અંશ સંયુક્તમ બ્રહ્મ અંશમ અવલંબતે યદા તદા અહમ સંસારી ઇતિ અભિમન્યતે. વસ્તુ સ્થિતિ તો એવી જ છે કે આ ચૈતન્ય સ્વરૂપ આત્મા જ છું હું, તો હું જીવ કેવી રીતે કહેવાઉં છું? તો કે છે આરોપિત અંશ, ભ્રમિત અંશ, ભ્રાંત અંશ, એનું અવલંબન કરવામાં આવે ત્યારે પેલો જીવાત્મા પોતાને સંસારી તરીકે ઓળખે છે. અર્થાત કુટસ્થ ચૈતન્ય એની ઉપર આરોપ થયો અહંકાર. અહંકાર એટલે જીવાત્મા. એ જીવાત્મા જ્યારે ભ્રાંત અંશને એટલે જે ખરેખર મિથ્યા છે, સત્ય નથી, પરિવર્તનશીલ છે, વિકારી છે, નાશવાન છે, મર્યાદિત છે, એવા અંશને અવલંબે છે. અવલંબે છે એટલે તાદાત્મ્ય અધ્યાસ કરે છે, એની સાથે તાદાત્મ્ય કરે છે, પોતાની જાતને આઈડેન્ટિફાઈ કરે છે, ત્યારે એ સંસારી તરીકે ઓળખાય છે. દ્રષ્ટાંતમાં જોવા જઈએ તો દર્પણની અંદર આપણે રોજ રોજ જોઈને જીવનનો દિવસનો અડધો સમય આપતા હોઈએ. ક્યાંક બહાર જવાનું નથી, બહેનોનો અડધો સમય તો દર્પણ સામે જ જાય છે. અડધો સમય રસોડામાં, હવે નથી જતો, પહેલા જતો હતો, હવે બધું તૈયાર આવવા માંડ્યું એટલે નથી જતો, પણ અડધો સમય તો દર્પણ સામે જાય. પહેલા ઉઠીને આપણે ક્યાં જોઈએ પોતાની જાતને? દર્પણમાં. મંદિરમાં પછી પહેલા દર્પણ સામે માણસ ઉભો રહે છે, પોતાનું મોઢું જુએ છે. કોઈ ડોરબેલ વગાડે ને એની સામે દોડી જઈએ આપણે. ક્યાં?
દર્પણ પાસે. દર્પણમાં જ્યારે જોઈએ ત્યારે આપણે કોને જોઈએ છીએ? આપણી જાતને, બરાબર. પણ કઈ આપણી જાતને? દર્પણસ્થ. દર્પણસ્થ ન હોય તો એના વગર તમે જોઈ ના શકો, બરાબર. દર્પણમાં જોઈને જ તમે આ હું છું એવું કહી શકો, બરાબર. અને તમારા મનમાં વિચાર આવે છે કે જો મારું મોઢું કેવું દેખાય છે, આ મારું મોઢું કેવું દેખાય છે, કોના આધારે કહી શકો? પ્રતિબિંબિત હું ને આધારે જ કહી શકો છો. અને પ્રતિબિંબિત હું ને આધારે તમે જ્યારે મોઢું જુઓ છો અને ત્યારે એટલે કે મારું મોઢું કેવું ઝાંખું દેખાય છે, કેવું કાળું દેખાય છે, આ કોને આધારે કહો છો? દર્પણમાં પ્રતિબિંબિત મુખાભાસને આધારે કહો છો. ખરેખર તમારું મોઢું કઈ ચમકતું નથી એવું નહીં, એ તો ઓલવેઝ ગ્લોઈંગ છે. પણ તમારા મોઢા ઉપર લાઈટ જેવું હોય એવું પ્રતિબિંબ પડે. કેટલાક લોકોના ઘરમાં છે ને આ ખબર નથી હોતી, આમ બાથરૂમમાં દર્પણ હોય ને પાછળ લાઈટ રાખી હોય. કેમ? દર્પણમાં લાઈટ આવે તો આપણું મોઢું એવું ના હોય. દર્પણમાં લાઈટ આવે એટલે મોઢું સ્પષ્ટ દેખાય એવું નહીં. મોઢા પર લાઈટ આવે ને તો મોઢું સરસ દેખાય. તમે જોજો, તમારો મિરર છે ને ભલે અંધારામાં પડ્યો હોય, કરજો તમે પ્રયોગ, અને તમે લાઈટ ઓફ કરજો, પછી તમારી ટોર્ચ આ બાજુ ચાલુ રાખજો અને ટોર્ચ ચાલુ રાખીને દર્પણમાં જોજો, તમારું મોઢું દેખાશે, પણ એક બાજુ હાઇલાઇટેડ, બીજી બાજુ ડલ. હવે તમે જ્યારે એમ કહો છો કે મારું મોઢું કેવું આવું દેખાય છે, જો આવી રીતે જોતા હોઈએ અંધારામાં તો મોઢું કેવું દેખાય છે? એક બાજુ એકદમ બ્રાઇટ, બીજી બાજુ ડલ. હવે તમે એમ કહો કે અરે અરે આવું મારું મોઢું, આવું તો કોઈનું નથી હોતું. એક બાજુ ચમકે ને એક બાજુ કાળું દેખાય એવું તો ક્યાંય હોય? મારી તો આંખ જ ક્લિયર દેખાતી નથી. આવું જ્યારે તમે બોલો છો, કોને આધારે બોલો છો? ભ્રમાંશમ અવલંબતે યદા તદા એવ. તમે પ્રતિબિંબિત હું ને જુઓ છો ત્યારે જ પોતાને માટે આવું બોલી શકો. કેમ? કારણ કે મોઢા પર તો હાથ ફેરવો, તમારી આંખ, તમારા ગાલ, બધું એવું ને એવું એઝ ઇટ ઇઝ છે. અને તમે બહાર ખરેખર ખુલ્લામાં આવો તોય બધા કહેશે, કોઈ તમને એવું નહીં કે તમારો એક ભાગ કાળો કેમ પડી ગયો. ઓરિજિનલી નથી, પણ પ્રતિબિંબમાં છે. કારણ શું છે? કારણ કે પ્રતિબિંબ છે એ કેવી રીતે દેખાય છે? એક બાજુ હાઇલાઇટેડ છે, અને માટે પ્રતિબિંબિતને તમે જોઈને પોતાની જાતને હું આવો છું તેવો જ. કેટલાક લોકોના ઘરમાં છે ને, એક ભાઈના ઘરમાં એવું થયેલું, આખો વખત એને થાય જાડો થઈ ગયો, હું જાડો થઈ ગયો, મારું વજન ઉતરતું. અને મિત્રને થાય કે આખો વખત આના ઘરે જઈએ ને એ આ શરીરની જ વાતો કર્યા કરે છે, આખો વખત દેહની વાતો કર્યા કરે છે, અને મારે આમાંથી બહાર કાઢવો છે. એટલે એણે શું કર્યું? એણે એક મિરર લઈ આપ્યો. એને કે જો મેં તને ભેટ આપું, પણ મારે એક શરત. શું? મેં તને એટલા પ્રેમથી આ ભેટ આપી છે ને, રોજ રોજ તું દાઢી કરવા માટે આ દર્પણનો ઉપયોગ કરજે. કે સારું. હવે જ્યારે એને એ દાઢી માટે ઉપયોગ કરે ને, હા વાહ કેટલો સરસ મારા મિત્રએ મિરર આપ્યો છે. હા, મિત્ર તો આને કહેવાય. કેવું સરસ મારું મોઢું દેખાય. હવે એને મોઢું જોઈને ચિંતા નથી થતી. કેમ? એમાં થોડુંક એલોંગેટેડ ફેસ છે અને એટલે એ પતલો દેખાય છે, અને માટે એને વજન વધવાની ચિંતા ગઈ. અને જો કોઈને એને ઊંચો નીચો કરવો હોય તો કેવો મિરર આપવો જોઈએ? જેમાં થોડુંક આમ જાડો દેખાય એવો બહિર્ગોળ લેન્સ આપવો જોઈએ. એ બહિર્ગોળ હોય તો થોડોક જાડો દેખાય, અંતરગોળો હોય થોડોક પાતળો દેખાય. હવે તમે જ્યારે પોતાને જાડો કે પાતળો કહેશો તો કોના આધીન કહેશો? હા, મિરરને આધીન. તો યદા ભ્રાંત અંશમ અવલંબતે તદા અહમ સુખી અહમ દુઃખી ઇતિ અભિમન્યતે. સંસારી એટલે શું? અહમ સુખી અહમ દુઃખી. હું કરતા, હું ફલ ભોગતા, અહમ સુખી અહમ દુઃખી ઇતિ અભિમન્યતે. કદા? યદા ભ્રમાંશમ અવલંબતે. ઓરિજિનલી કુટસ્થ ચૈતન્ય વ્યાપક, અજર, અમર, અપરિવર્તનશીલ, અવિકારી, નિરામય સ્વરૂપ છે. ક્યાંય રોગ નથી. સદામે સમત્વમ ન મુક્તિર ન બંધઃ. પણ જો એ પ્રતિબિંબિત ચૈતન્યને જોવા જાઓ તો જેમ પ્રતિબિંબિત મોઢું દર્પણ રૂપી ઉપાધિને આધીન હોય, એના વગર હોય જ નહીં, ઉપાધિ વગર પ્રતિબિંબ કદાપી ના હોય, એમ અંતઃકરણની ઉપાધિને લીધે જ
આપણું ચૈતન્યનું પ્રતિબિંબ જણાતું હોય છે. અને માટે જેમ પેલો દર્પણ હલે ને પ્રતિબિંબ હલે, એમ અંતઃકરણની વૃત્તિઓ વિકાર પામે, એમ આપણે પોતાને પણ વિકારી અનુભવીએ છીએ. ક્રોધાકાર વૃત્તિ આવે, હું ક્રોધી છું. સુખાકાર વૃત્તિ આવે, હું સુખી છું. દુઃખાકાર વૃત્તિ આવે, હું દુઃખી છું. સમજાયું? હલતો દર્પણ હોય તો હું હલું છું, અથવા લાંબુ ટૂંકું દેખાતું હોય તો હું લાંબો ટૂંકો છું. આ પ્રકારનું અભિમાન દર્પણને આધીન છે, દર્પણમાં જોવાને લીધે છે, વાસ્તવમાં નથી. બસ એ જ પ્રમાણે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, એમાં કોઈ પરિવર્તન નથી, એની અંદર ક્યાંય બંધન કે મુક્તિનો પ્રશ્ન નથી. અને છતાં પ્રતિબિંબિત ચૈતન્યને ધ્યાનમાં રાખીએ ત્યારે જ હું સુખી. અને પ્રતિબિંબિત ચૈતન્ય એટલે સમજાઈ ગયા ને, અંતઃકરણ રૂપી મિરર, એને ધ્યાનમાં રાખીને જ આપણે ક્રોધી, સુખી, દુઃખી, દયાળુ, બધું જ સારું કે ખરાબ બંને પ્રકારનું જે આપણું પ્રતિબિંબ છે એ અંતઃકરણ રૂપી દર્પણને આધીન છે. એટલે અંતઃકરણ આદિમાં હું અભિમાન કરવામાં આવે ત્યારે જ હું સુખી, દુઃખી, વિકારી થઉં છું, અર્થાત કે સંસારી પોતાને ઓળખું છું. અને અંતઃકરણ એટલે કે મનરૂપી ઉપાધિમાં પડેલા પ્રતિબિંબિતને ચૈતન્યને જ જ્યારે હું માનવામાં આવે ત્યારે સંસારી બનાય છે. તો અંતઃકરણ વગેરે શું છે? તો કે મિથ્યા અંશ છે, ભ્રાંત અંશ છે, આરોપિત અંશ છે. પરિવર્તનશીલ વિકારી તત્વ જે કોઈ છે એ બધું જ ભ્રાંત છે, રજ્જુ સર્પવત જ છે. એ વાત કહી દેવામાં આવી શ્લોક 7માં. ધીસ ઇઝ જસ્ટ રિવિઝન. પણ જ્યારે આ જીવાત્મા જે સમયે બ્રહ્માંશસ્ય તિરસ્કારા, જે સમયે પંચદશી ક્લાસમાં આવી ગયા અને સત્ય સમજી ગયા, વિવેક વિજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું અને ભ્રાંત અંશનો તિરસ્કાર કરી નાખ્યો. આવું જ છે. હું દર્પણને ધ્યાનમાં રાખી અને પોતાની જાતને ઓળખું છું. ખોટી વાત. મારી કઈ એટલી ગામ નથી ગઈ. હવે મને ખબર પડી ગઈ, સવારના પરમાં ઉઠીશ પણ જોઈશ કે દર્પણ કેવો છે, એના આધારે મારી જાતને નહીં ઓળખું. ભલે ગમે તેવું દેખાતું હોય, પણ હું મારી જાતને દર્પણમાં રહેલા જે દર્પણમાં જેવું દેખાય છે એ જ હું, એ રીતે હું નહીં માનું. કેમ? કારણ કે એ તો દર્પણ પર આધારિત છે. આમ વિવેક થઈ ગયો, પ્રતિબિંબિત ચૈતન્ય અને મૂળભૂત ચૈતન્યનો વિવેક પ્રાપ્ત થઈ ગયો. દેખાય તો ખરું, દર્પણમાં જોઈએ પણ ખરા, મેકઅપ પણ કરીએ, બધું જ કરીએ, છતાં એ હું નથી એવો વિવેક પ્રાપ્ત થઈ જતાની સાથે આપણે એમાં જે દેખાય છે એમાં જોઈને સારું ખોટાનો નિર્ણય પોતાના માટે કરતા નથી. એને શું કહેવાય? ભ્રાંત અંશનો તિરસ્કાર. દર્પણ અને દર્પણમાં દેખાતું આપણું પ્રતિબિંબ, એનો તિરસ્કાર. તિરસ્કાર એટલે ઉપેક્ષા. એને સત્ય છે એવું પ્રાધાન્ય ના આપવું. જો મેકઅપ તો કરીએ પણ એ જ સાચું છે એવું ન સમજવું. એમાં સત્ય બુદ્ધિ જે છે એનો ત્યાગ કરવાનો. તિરસ્કાર કરવો એટલે એમાં રહેલી સત્યતાનો ત્યાગ. મેકઅપ તો ત્યાં જોઈને જ કરાય, પણ એમાં અપાયેલી સત્યતાનો ત્યાગ કરી દેવામાં આવે, એને કહેવાય ભ્રાંત અંશનો તિરસ્કાર. ભ્રમાંશસ્ય તિરસ્કારાત અધિષ્ઠાન પ્રધાનતા. અને અધિષ્ઠાન ચૈતન્ય જે છે એને મુખ્ય ગણીને, એટલે કે એ જ હું છું એવી રીતે સમજી લેવામાં આવે તો યદા તદા, આવું જ્યારે થાય ત્યારે. પણ આવું ક્યારે થાય? આવું ક્યારે થાય? પંચદશી ભણીએ ત્યાં. એના વગર ના થાય. નેચરલી કોઈ પણ માણસને આ સત્ય છે એ આ શ્રુતિના અભ્યાસ વગર સંભવતું નથી. ઉપનિષદોના અધ્યયન વગર, શાસ્ત્રના અધ્યયન વગર આત્મા અને અનાત્માનો વિવેક કોઈને સાંપડતો નથી. અને આવા આ ધરતી ઉપર કરોડો લોકોની અંદર ગણ્યા ગાંઠ્યામાંના તમે છો. ઘણા લોકો પૂછે, બતાજી તો અમેરિકન હોય, આ લોકો બધા હોય, એને કોઈ જ્ઞાનનો ચાન્સ જ નહીં. અરે એવું નહીં, જ્ઞાનનો ચાન્સ તો ઇન્ડિયનને પણ નથી, જો એ શાસ્ત્ર ના ભણે તો.
પણ અમેરિકાથી આવીને કાશીમાં પહેલા ભણતા હતા, તક્ષશિલામાં ભણતા હતા, બધી યુનિવર્સિટીઓ હતી આપણી, વર્લ્ડના લોકો આવીને ભણતા હતા. અત્યારની જેમ નહીં, ઓક્સફર્ડનું મહત્વ નહોતું, તક્ષશિલાનું મહત્વ હતું, બનારસ યુનિવર્સિટીનું મહત્વ હતું. અને એમાં ભણનારા કોઈ પણ હોય તો એ આ સત્યને સમજી જાય છે. અને ન ભણે પછી ભલે ને ભારત વર્ષમાં મંદિરમાં પૂજારીના ઘેર જન્મ્યો હોય પણ શાસ્ત્રાભ્યાસ ના કર્યો હોય તો આ સત્યને પામતો નથી. એટલે કહે છે કે યદા યદા ભ્રાંત અંશ તિરસ્કારાત, જ્યારે ભ્રાંત અંશનો તિરસ્કાર કરીને અધિષ્ઠાન અંશ જે છે, અધિષ્ઠાન ચૈતન્ય જે છે એ જ હું છું એવું જ્યારે જાણે છે, તદા ચિદાત્માહમ અસંગોહમ અહમ અસ્મિ ઇતિ બુધ્યતે. જ્યારે ચિદાત્મા અંશ કુટસ્થ અંશ છે એ અંશને વિવેક દ્વારા જાણી લે છે ત્યારે હું અસંગ છું, હું કુટસ્થ ચૈતન્ય, કુટસ્થ એટલે અપરિવર્તનશીલ છું, અસંસારી છું. સંસારી એટલે જે પરિવર્તન પામનારી આપણી ઓળખ છે. અત્યારે કેવું, અત્યારે તો બધું બરાબર ચાલે છે, કાલની કોને ખબર, એક પછી એક દિવસે છાપા ખોલતા જાઓ અને બુલ નીચે જતો જ જાય છે, કાલની ખબર નથી. અત્યારે તો સારું છે, એને કોણ કહેવાય? સંસારી. કેમ સંસારી? ભ્રાંત અંશમાં તાદાત્મ્ય કર્યું. પણ જ્યારે પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણે છે, ચૈતન્ય સ્વરૂપ કુટસ્થ આત્માને, બિંબરૂપ આત્માને જાણે છે, ત્યારે હું અસંસારી અપરિવર્તનશીલ ચૈતન્ય છું એવું પોતાને ઓળખે છે. કુટસ્થ, કુટ એટલે અપરિવર્તનશીલ. કુટનો એક અર્થ છે એરણ. એરણ એટલે શું? મોચી પાસે હોય ને સોની પાસે હોય. સોનીની ખબરની ઘડતા જોયા ના હોય, મેં તો નથી જોયો એટલે મને નથી ખબર, પણ મોચીને તમે જોયો છે. એ શું કરે, પેલા ચપ્પલ, આપણા બૂટ ચપ્પલ જે કઈ તૂટી ગયા હોય એ ભારત વર્ષમાં જ જોવા મળે, બધે ના જોવા મળે. અને મુંબઈમાં અમુક જ ઠેકાણે હોય છે. હવે તો બધા એ પણ નથી મળતા, રિપેરિંગનો જમાનો ગયો. થ્રો અવે, બધું થ્રો અવે, ઇન્ક્લુડિંગ ઓલ્ડ પેરેન્ટ્સ, એનીથિંગ ઓલ્ડ થ્રો અવે. આને સ્થળ બદલાય, બાકી થ્રો અવે જમાનો છે. તો એ મૂકે ચપ્પલને એરણ ઉપર, પછી ખીલી મૂકી અને ટક 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 ખીલા ઠોક્યા કરે. પાકા ચૂંકા, ઊંચા નીચા, ચપ્પલ ને બધું કરી આપે. એડી નીકળી ગયો તો નાખી આપે, ઊંચું લાગતું હોય તો કાપી આપે, બધું કરે. પણ એ એરણ જે એન્વિલ જે છે એને, એમાં કોઈ પરિવર્તન આવે ખરું? એમાં ના આવે. એમાં કોઈ પ્રકારનું પરિવર્તન શેમાં આવે? ચપ્પલમાં. તૂટેલી હોય તો રિપેર થઈ જાય, ઊંચી હોય તો નીચી થઈ જાય, બરાબર એમ. અને જો એને પોલિશ ના કરીએ તો પોલિશ કરી નાખે, પણ એરણ યથાવત રહે છે, અર્થાત અપરિવર્તનશીલ રહે છે. એરણના આધારે અનેક ઘાટ ઘડાય, પણ એરણ પોતે ઘાટ ઘડ્યા વગરનો યથાવત રહેતો હોય છે. એ જ પ્રમાણે ચૈતન્ય આત્મા એ એરણ જેવો છે, એટલે કુટ કહ્યું, અપરિવર્તનશીલ. કુટસ્થ ચૈતન્ય અપરિવર્તનશીલ છે અને એના આધારે બધા પરિવર્તન જગતમાં સંભવે છે, પણ એ સ્વયં અપરિવર્તનશીલ ચૈતન્ય છે. દાખલા તરીકે આકાશ અગતિમાન, અચલ છે, સ્થિર છે. એના આધારે આકાશ આ બેકગ્રાઉન્ડમાં છે, એના આધારે જેટ પ્લેન પણ આવ્યું અને એકદમ સ્પીડમાં જાય છે. એના આધારે ટ્રેન દોડે, એના આધારે પક્ષીઓ વિહાર કરે છે. પણ આકાશ છે એ અપરિવર્તનશીલ અધિષ્ઠાન છે. બસ એ જ પ્રમાણે જગતના તમામ પરિવર્તનો છે એનું અધિષ્ઠાન આ ચૈતન્ય આત્મા છે, એટલે એને કુટસ્થ કહેવામાં આવે છે. તો એ કુટસ્થ ચૈતન્ય હું છું એવું પોતાને જાણે છે. ઉપાધિગત નહીં, પણ કુટસ્થ હું છું એવું પોતાને જાણે છે. જ્યારે આટલી વાત કહી દેવામાં આવી ત્યારે એક બીજો પ્રશ્ન જાગેલો કે ભાઈ તમે એવું કહો છો કે અધિષ્ઠાન ચેતનને જાણે ત્યારે, પણ અધિષ્ઠાન ચેતનસ્ય જીવ સ્વરૂપત્વ સ્વીકારે સતી ચિદાત્મા અહમ અસંગો અસ્મિ ઇતિ યદ ઉક્તમ તદ અનુપપન્નમ સ્યાત. એક પ્રશ્ન કરવામાં આવે છે કે તમે એવું કહો છો કે જ્યારે આ જીવ
પોતાના અધિષ્ઠાન સ્વરૂપ કુટસ્થ સ્વરૂપને જાણે છે ત્યારે હું અસંગ છું એવું પોતાને ઓળખે છે. પણ જે આ ચૈતન્ય સ્વરૂપ છે એ કેવું છે તો કે નિર્વિકાર. નિર્વિકાર હોય, જેમાં કોઈ વૃત્તિ જ નથી, એવું અપરિવર્તનશીલ ચૈતન્ય હોય, એ પોતાને હું રૂપે જાણે કેવી રીતે? કેમ? કારણ કે એ હું પ્રત્યેનો વિષય નથી, હું વૃત્તિનો વિષય નથી. જ્યારે જ્યારે આપણે હું બોલીએ તો આ હું શું છે? અંતઃકરણની વૃત્તિ. બરાબર સમજી લેજો. ચૈતન્ય આત્મા એ વૃત્તિ, એમાં કોઈ વૃત્તિ નથી. હું શબ્દ બોલતાની સાથે એ અંતઃકરણની વૃત્તિ છે. હવે અંતઃકરણની વૃત્તિ એમ કે હું અસંગ છું તો કેટલું બેહુદું કહેવાય. હા, એ તો પેલા ભિખારી કે હું રાજા છું, હું બુશ છું, એના જેવું છે કે હું ઓબામા છું. એવું જો ભિખારી કહેતો હોય તો કેટલું વાહિયાત કહેવાય. અર્થાત એ ખોટું છે, અસત્ય વાક્ય છે. એ પ્રમાણે હું વૃત્તિ એ અહમ પ્રત્યય કહેવાય. અહમ પ્રત્યય દ્વારા એ વિષય થનારો આ ચૈતન્ય નથી, અહમ પ્રત્યયનો વિષય નથી. તો હું એ તો અહંકાર છે, એ તો વૃત્તિ છે. અને એ અહંકાર કે વૃત્તિ એ અંતઃકરણનો એક ભાગ છે. અને એ જ્યારે એમ કે હું અસંગ ચૈતન્ય છું તો વૃત્તિ તો જળ છે. એ હું અસંગ ચૈતન્ય એવું કેવી રીતે જાણે અથવા કેવી રીતે કહી શકે? એટલે ભિખારીના રાજા કહેવા જેવું છે. તો આવું કેવી રીતે કહી શકાય? તમે તો કહી દીધું કે જ્યારે એ અધિષ્ઠાન અંશનું અવલંબન કરે, ભ્રાંત અંશનો તિરસ્કાર કરે, ત્યારે હું અસંગ છું એવું જાણે. એટલે હું અસંગ છું બોલાય કેવી રીતે? હા, આત્મા ચૈતન્ય છે એ તો અવાંગ મનસ ગોચરમ, મન વાણીથી પર છે, ઇન્દ્રિયોથી પર છે. એ આ અસંગ ચૈતન્ય હું છું એવું કેવી રીતે બોલી શકે? અને જે બોલે છે એ તો વૃત્તિ છે. અહમ સંસારી બોલાય, હું જ્ઞાતા છું, હું વક્તા છું, હું શ્રોતા છું, એ બરાબર, કારણ કે એ તો અહંકાર વૃત્તિ છે અને એ અહંકાર છે. અને અહંકાર તો કોઈ પણ ઇન્દ્રિય સાથે તાદાત્મ્ય કરીને પોતાને અલગ અલગ રીતે ઓળખે છે. અત્યારે હું કહીશ કે હું વક્તા છું, તમે કહેશો હું શ્રોતા છું, થોડી વાર પછી તમે કહેશો હું ગંતા છું, હું જઉં છું, ઘરે જઉં છું, હું ગંતા છું. તો હું ગંતા છું, પછી કહેશો કે હમણાં ના બોલે ને, મને વિચારવા દો, હું મનતા છું, હું વિચાર કરનારું છું. તો આમ એ તો બરાબર છે, તો એવું ઘણું કહી શકાય. હું આ છું, હું આ છું, હું આ છું, હું આ છું, હું આ છું. લિસ્ટ બનાવો તો અનંત અનંત વાક્યો લખી શકાય. પણ હું અસંગ છું ને, એ તો વધતો વ્યાઘાત જેવું છે. બોલો એને હાથ જ ખબર પડે તમે જુઠ્ઠા છો. કેમ? કારણ કે જે હું ચૈતન્ય બોલે છે એ હું અહંકાર છે, એ તો મર્યાદિત છે. એ ચૈતન્ય કુટસ્થ નથી, તો પરિવર્તનશીલ છે. એ અહંકાર તો બદલાયા કરે છે. બદલાય છે એટલે હું સુખી, હું દુઃખી, હું કરતા છું, હું ભોગતા છું, હું વક્તા છું, હું શ્રોતા છું, અલગ અલગ પ્રકાર. તો એ સંસારી છું એવું કેવી રીતે કે, અરે હું અસંગ છું એવું કેવી રીતે કહી શકે? એવો પ્રશ્ન ઉઠેલો અને એનો ઉત્તર શ્લોક નંબર 9 માં આપવામાં આવેલો છે. જો બધી બેઝિક વાતો છે, પણ ઘણા લાંબા સમય પછી મળીએ છીએ એટલે થોડીક પુનરાવર્તન હું કરું છું, જેથી સાતત્ય આપણું જળવાઈ રહે. શ્લોક નંબર 9. ના સંગે હંકૃતિર્યુક્તા કથમસ્મીતિ ચેત શૃણુ एको मुख्यद्वाव मुख्यौ इत्यर्थस्त्रिविधो हमः नासंगे हम कृतिर्युक्ता कथमस्मीति चेत् शृणु
इत्यर्थस्त्रिविधो हमः। ફેન્ટાસ્ટિક એક્સપ્લેનેશન છે. આવું એક્સપ્લેનેશન પંચદશી સિવાય નહીં જોવા મળે. ખૂબ સરસ છે. કે છે અસંગે અહમ કૃતિ ન યુક્તા. અસંગ ચૈતન્ય માટે હું શબ્દ વાપરવો એ જ ખોટો છે. તમે છે ને અંતઃકરણને બાજુ પર મૂકીને હું બોલી તો જુઓ. અંતઃકરણને બાજુ પર મૂકી અને હું એવું બોલો તો કોઈ શક્ય જ નથી. ઉપાધિ વગર હું જ ના બોલાય તો હું જ્ઞાની કે અજ્ઞાની કે અસંગ કે સંસારી કે અસંસારી એ તો બહુ દૂરની વાત થઈ ગઈ. હું શબ્દ બોલતાની સાથે જ એ ઉપાધિ છે, એ અંતઃકરણ વૃત્તિ છે. એટલે કે છે અસંગે અહમ કૃતિ અહંકાર ન યુક્તા. અસંગ ચૈતન્ય માટે અહમ શબ્દ અહંકાર એનો ઉપયોગ કરવો અયોગ્ય છે. ન યુક્તા, યોગ્ય નથી. કથમ અસ્મિ ઇતિ ચેત, તો પછી હું અસંગ છું એવું કેવી રીતે બોલી શકાય? કથમ અસંગ અહમ અસ્મિ એવું બોલાય? એવું ના બોલી શકાય. અસંગોહમ અસંગ અહમ અસ્મિ ઇતિ કથમ વદતિ, કેવી રીતે કહો છો? એવી જો શંકા જાગતી હોય તો ચેત એટલે ઇફ ઇટ ઇઝ સો, જો આવું હોય તો શૃણુ સાંભળ. ઇતિ ચેત શૃણુ, આવું જો છે, આવી શંકા છે તો સાંભળ. નીચેની લાઈનમાં ઉત્તર આપે છે. પહેલી લાઈનમાં શંકા કહી, બીજી લાઈનમાં ઉત્તર આપે છે ને કહે છે કે આ તું હું વાપરે છે ને, પણ એ અહમ કહેવાય તો કેટલા અહમ છે? હું ઘર માટે શું વાપરું છું? હું. તમે તમારા માટે કે શું વાપરો છો? હું. જગતમાં હું કેટલા? એક જ. આ હું ને અહમ કહેવામાં આવે છે. તો અહમહ એ શબ્દ પછી એની પ્રત્યય ચાલીને એના રૂપો બનાવવામાં આવે તો અહમહ, જેમ રામહ ગચ્છતિ એમ અહમહ એ શબ્દ છે. તો આવા અહમ શબ્દનો પહેલું કર્તા વિભક્તિ અહમહ. એ આ અહમ છે ને, ભલે બધા એક કહો છો પણ એ એક નથી. એ ત્રણ પ્રકારે હું વપરાય છે. ત્રણ પ્રકારના છે, એક પ્રકારનો નથી, ત્રણ પ્રકારના છે. અહમહ એ ત્રિવિધ અહમહ, જો નીચે છેલ્લે ત્રિવિધ અહમહ, ત્રણ પ્રકારના હું છે. ત્રણ પ્રકારના છે. હા, ત્રણ પ્રકારના છે. વેરાયટી, નોવેલ્ટી. જેમ જેમ દિવાળી આવે તેમ નવું નવું નીકળે ને, એમ આ અહમ પણ ત્રણ પ્રકારનો નીકળે. કયા છે તો કે જો ભાઈ અહમ છે ને એના આમ ત્રણ છે, પણ આમ ત્રણ ના પાછા બે ભાગ પાડી દીધા છે. આમ ત્રણ ના બે ભાગ પાડ્યા છે. કયા બે ભાગ પાડ્યા? એક મુખ્ય અને બીજા બે ગૌણ. ત્રણ અહમ છે, એમાંથી એક મુખ્ય અને બાકીના બંને છે એ ગૌણ છે. જેમ કોઈ નગરની અંદર રાજા હોય, કેટલા રાજા છે? કે ત્રણ રાજા છે. ત્રણ રાજા તો કે હા, કોઈ પણ નગરમાં ત્રણ રાજા હોતા હશે? એક જ. આમ તો એક જ છે. તો એટલે એ ના હોય તો બીજાથી કામ ચાલે એવું હોય છે ને, એટલા માટે ત્રણ. તો શું થઈ ગયું કહેવાય? એક મુખ્ય અને બીજા બે ગૌણ. અચ્છા, આ બે ગૌણ અને એક મુખ્ય એટલે વળી કોણ? એવો પ્રશ્ન જાગતો હોય તો હવે આટલી ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરેલી, થોડાક આગળ વધીએ. મુખ્ય કોને કહેવાય, ગૌણ કેને કહેવાય? પહેલા મુખ્યને ઓળખાવે છે. પહેલા મેઇન ચીફ જે અહમ છે એનો પરિચય આપે છે. કે છે અન્યોન્યાધ્યાસ રૂપેણ અન્યોન્યાધ્યાસ રૂપેણ
कूटस्थाभासयोर्वपुः कूटस्थाभासयोर्वपुः एकीभूय भवेन्मुख्यः एकीभूय भवेन्मुख्यः तत्र मूढैः प्रयुज्यते तत्र मूढैः प्रयुज्यते एक मुख्य છે एकीभूयः भवेन्मुख्यः एक रूप થઈ અને મુખ્ય બની ગયો છે અહમ હા પણ એ મુખ્ય જે અહમ છે ને તત્ર તસ્મિન અહમી એવા અહમની અંદર કોણ રાચે છે મૂઢ લોકો રાચે છે એનો પ્રયોગ કોણ કરે છે યાદ રાખજો મુખ્ય અહંકાર છે ને એનો પ્રયોગ એનો ઉપયોગ પ્રયુજ્યતે એટલે પ્રયોગ કરે છે ઉપયોગ કરે છે કોણ મૂઢ મૂઢૈ પ્રયુજ્યતે મૂઢ લોકો વડે એ અહમનો ઉપયોગ થાય છે પ્રયોગ થાય છે બરાબર આ મુખ્ય જે અહમ છે એનો પ્રયોગ મૂઢ લોકો કરે મૂઢ લોકો એટલે કોણ અવિવેકી શાસ્ત્રનો અભ્યાસ ન કરનારા લોકો એ પોતાને મુખ્ય અહમ તરીકે ઓળખે છે એને નથી ખબર આપણને ખબર હા કારણ કે અહમ બે આ ત્રણ પ્રકારના છે એ જ આપણે જાણીએ છીએ એક મુખ્ય ને બે ગૌણ છે એવું જે જાણે એને ખબર પડે છે કે આ મુખ્ય અહમ ને વાપરે છે એટલે એને ખબર નથી કે મુખ્ય અહમ વાપરું છું સારું એ મુખ્ય અહમ વળી એ મુખ્ય અહમ ને અજ્ઞાનીઓ વાપરે છે અજ્ઞાનીઓ જ વાપરે જ્ઞાનીઓ નહીં એ વળી કોણ છે તો પહેલી લાઈનમાં સમજાવ્યું છે અન્યોન્ય અધ્યાસ રૂપેણ એકબીજામાં ઇન્ટરમિંગલ થયેલા રૂપે પરસ્પર અધ્યાસ રૂપે પરસ્પર મિથિની કૃત્ય પરસ્પર એકરૂપ કરીને કૂટ કોને પરસ્પર પણ કયા બે ને પરસ્પર એટલે બે હોવા જોઈએ કયા બે કૂટસ્થ આભાસયો વપુહો ચૈતન્ય વપુહુ એટલે ચૈતન્ય રૂપતા જે છે તે અને આભાસિત ચૈતન્ય જે છે તે બંનેને ઇન્ટરમિંગલ કરીને એકરૂપ કરીને પરસ્પર એકબીજામાં અધ્યાસ કરીને એકબીજાને જુદું ન જાણીને જે અહમ ઉત્પન્ન થયો એ અહમનો પ્રયોગ મૂળ લોકો કરે છે એટલે શું આપણે આગળ સમજી ગયા હું કોણ છે અવસ્થાત્રય સાક્ષી દેહત્રય વિલક્ષણ પંચકોશ વિલક્ષણ ચૈતન્ય સ્વરૂપ આત્મા હું છું બરાબર આટલું ખબર છે ને બધાને આ આત્માની વ્યાખ્યા તત્વબોધમાં આપેલી છે બરાબર ત્રણેય શરીરથી હું ભિન્ન છું પાંચે કોષથી પર છું અને અવસ્થાત્રય સાક્ષી ચૈતન્ય આત્મા આ અવસ્થાત્રય સાક્ષી ચૈતન્ય આત્મા જે છે એ આત્મા અંતઃકરણની અંદર પ્રતિબિંબિત થાય છે અને પ્રતિબિંબિત જે ચૈતન્ય છે એને ચિદાભાસ કહીએ છીએ અને પ્રત્યેક વૃત્તિની અંદર આ ચિદાભાસ રહેલું છે પ્રત્યેક અંતઃકરણની વૃત્તિ એક દર્પણ જેવી છે એમાં પ્રતિબિંબિત ચૈતન્ય રહેલું છે આટલું ખબર છે આ આપણને ખબર છે બરાબર હવે જે અજ્ઞાની છે શું જાણે છે એ તો અહંકાર હું એ અહંકાર હું કોણ છે અંતઃકરણમાં રહેલો ચૈતન્ય હું આને ઓળખું છું ને ઓળખું છું એટલે શું કે આ શેનું ફૂલ છે આ રજનીગંધાનું ફૂલ છે હું ઓળખું છું ને શું જાણું છું આ રજનીગંધા છે હવે આવું જે હું જાણું છું આ શું છે અંતઃકરણની વૃત્તિ તો જાણનારો કોણ છે વૃત્તિમાં રહેલું ચૈતન્ય ચિદાભાસ એ પ્રમાતા કહેવાય યાદ રાખજો
જે ચિદાભાસ છે એ પ્રમાતા. ઓળખે છે કોણ? આ ફૂલ છે એ વૃત્તિ છે, આ રજનીગંધાનું ફૂલ છે એ વૃત્તિ છે. એ વૃત્તિને જાણનાર કોણ છે? એ વૃત્તિમાં રહેલું ચૈતન્ય, બરાબર. અને એ વૃત્તિમાં રહેલું ચૈતન્ય એને પ્રમાતા ચૈતન્ય કહેવાય, એને ચિદાભાસ કહેવામાં આવે છે. એ ચિદાભાસ છે એ પ્રમાતા છે, એટલે કે જ્ઞાતા છે, એ જ્ઞાતા ચૈતન્ય છે. અને મોટા ભાગનો વ્યવહાર આ જ છે. હું જઉં છું એવું કોણ બોલે? જનારા પગ છે. અંતઃકરણની વૃત્તિ છે હું જઉં છું, તો હું જઉં છું એવું કહેનારો વક્તા ખરેખર કોણ છે? વૃત્તિમાં રહેલું ચૈતન્ય, ચિદાભાસ. જડ તો બોલી ના શકે, વૃત્તિ જડ છે, પગ જડ છે, વાણી જડ છે, તો બોલે છે કોણ? એ ચિદાભાસ છે. તો હું ગંતા, મનતા, શ્રોતા, વક્તા, કરતા, ભોગતા, આ બધું કોણ છે? ચિદાભાસ છે, બરાબર. અને મોટા ભાગે લોકો શેનો વ્યવહાર કરે? આનો જ વ્યવહાર કરે છે. હવે આ જે પ્રમાતા છે એ ખરેખર કોણ? ચિદાભાસ. પણ આગળ જોઈ ગયા કે ચિદાભાસનું અસ્તિત્વ મૂળભૂત ચૈતન્ય વગર હોતું નથી, બરાબર. હા, ચેતનતા ખરેખર ક્યાં છે? મૂળભૂત ચૈતન્યમાં. આરોપાઈ ક્યાં છે? પ્રતિબિંબિત ચૈતન્યમાં, બરાબર. અને જ્યારે હું વક્તા છું, બોલું કે હું જ્ઞાતા છું એવું કહું છું, ત્યારે જે ચિદાભાસ છે એ અધિષ્ઠાન વગર નથી. કેવી રીતે બોલી શકે? એ બોલી જ ના શકે. દર્પણ ત્યારે પ્રકાશ આપી શકે જ્યારે પ્રતિબિંબિત વસ્તુ છે એ પ્રકાશિત હોય. ઝાડનો પ્રતિબિંબ પડતું હોય તો કઈ ઘરમાં પ્રકાશ ના આવે. સૂર્યનું પ્રતિબિંબ હોય તો જ ઘરમાં પ્રકાશ આવે. બસ એમ મૂળભૂત ચૈતન્ય ચૈતન્ય સ્વરૂપ છે, માટે વૃત્તિમાં પડેલું ચૈતન્યનું પ્રતિબિંબ છે એ જાણવાનું કાર્ય કરી શકે છે. એટલે શું થયું છે? ત્યાં પરસ્પર અધ્યાસ થયો છે. મૂળભૂત ચેતનનું ચૈતન્ય સ્વરૂપ છે એ ઉપાધિમાં આરોપાયું. હા, અને આરોપની જે મર્યાદિતતા છે, હા, એ સાક્ષીમાં આરોપાય. આમ પરસ્પર અધ્યાસ, અને આગળ વારંવાર ચર્ચા કરી ગયા, એ જ વાત છે. પરસ્પર અધ્યાસને લીધે આ હું બોલું છું, હું જાણું છું, હું કરતા છું, હું ભોગતા છું, આ પ્રકારે હું શબ્દનો પ્રયોગ પરસ્પર અધ્યાસને લીધે થાય છે. અને પરસ્પર અધ્યાસ અવિવેકીઓ વડે થાય છે, અજ્ઞાનીઓ વડે થાય છે. એને તો ભેદ ખબર જ નથી. એને તો કોઈ મૂળભૂત ચૈતન્ય શું એ નથી ખબર, પ્રતિબિંબિત ચૈતન્ય શું એ નથી ખબર, વૃત્તિ શું એ ખબર નથી, વૃત્તિ ઉપહિત ચૈતન્ય એ ખબર નથી, એને કઈ ખબર નથી. એટલે વ્યવહારની અંદર મોટા ભાગે પ્રયોજાય છે. માટે અહીંયા કહેવામાં તસ્મિન તત્ર મૂઢૈ પ્રયુજ્યતે તસ્મિન અવિવિક્ત કુટસ્થ ચિદાભાસયોઃ. અવિવિક્ત એટલે છૂટા ન પડેલા ચિદાભાસ અને કુટસ્થ, એ બંનેનું સ્વરૂપ છૂટું પડેલું નથી એવું જે સ્વરૂપ છે, એટલે કે ચિદાભાસ રૂપ ચૈતન્ય અને મૂળભૂત ચૈતન્ય, એ બંનેને એકરૂપ જાણીને, સમજાઈ ગયું? એ બંને એટલે પ્રમાતા અને મૂળભૂત ચૈતન્ય, એ બંનેને એકરૂપ જાણીને વિવેક જ્ઞાન શૂન્યૈ સર્વૈ અપી અહમ શબ્દઃ પ્રયુજ્યતે અતઃ અસ્ય મુખ્યત્વમ. આમ વિવેક વગરના બધા લોકો એનો પ્રયોગ કરે છે, માટે એને મુખ્ય કહેવામાં આવે છે. મુખ્ય એટલે મુખ્યમાં કઈ એનું પ્રાધાન્ય, કઈ મહત્તા નથી. મુખ્ય એટલા માટે કે મોટા ભાગના બધા જ લોકો વ્યવહારની અંદર આ પ્રકારે હું વાપરી અને પ્રયોગ કરે છે. જો આ વસ્તુ સમજી જશો ને, પછી પેલી ચર્ચામાંથી તમે બહાર નીકળી જશો. કઈ ચર્ચામાંથી? ઘણી વાર છે ને લોકો વેદાંત ભણે શરૂમાં, અને પછી કે હું ક્યાં કામ કરું છું, મારું શરીર કામ કરે છે, હું ક્યાં ખાઉં છું, મારું શરીર ખાય છે, હું ક્યાં બોલું છું, મારી જીભ બોલે છે. આવું બોલનારા અટકી જશે. જ્યાં સુધી આ ના સમજાવ્યું ત્યાં સુધી આવો વાર્તાલાપ રહેશે. હું શબ્દનો પ્રયોગ અજ્ઞાની વડે થાય એટલે એ મિશ્ર જ હું હોય. સમજી ગયા? એ મિશ્ર હું, મિશ્રા જ હોય, મિશ્રા સિવાય કોઈ હોય જ નહીં. અને એ મિશ્ર હું ને મુખ્ય હું કહેવામાં આવે છે. સારું,
તો હવે કોણ રહ્યા જગતમાં? જો મુખ્ય અને ગૌણ એવા બે ભાગ પાડ્યા ને, એ કોને ધ્યાનમાં રાખીને પાડ્યા હશે? હવે તમે સમજી ગયા. મૂળ વડે આ મુખ્ય હું વપરાય છે, તો બીજું કોણ રહ્યું? બે પ્રકારના લોકો ને, એક અવિવેકી અને એક વિવેકીઓ. અવિવેકીઓ વડે મુખ્ય હું વપરાય છે, તો હવે જે અમુખ્ય બે હું છે ને, એ બંને પ્રકારના ગૌણ હું, અમુખ્ય હું, એ હું વિવેકી વડે જ વપરાય છે. અને જ્ઞાનીઓ જ એ બંનેને જુદા જાણે છે, માટે જુદી રીતે વાપરે છે, જુદા કરીને વાપરે છે. જેને જુદા ખબર જ નથી, એ તો બોલી જ નહીં શકે જુદા કરીને. અને જુદા કરીને વાપરે એટલે શું થયું? અડધું અડધું થઈ ગયું ને, એટલે ગૌણ થઈ ગયું કહેવાય ને. પેલો આખો હું થઈ ગયો, મિશ્રાનો હું, એટલે એ મુખ્ય થઈ ગયો. તો હવે એની વાત 11મા શ્લોકમાં કહે છે. ફેન્ટાસ્ટિક ચર્ચા છે. પૃથગાભાસકૂટસ્થૌ પૃથગાભાસકૂટસ્થૌ અમુખ્યૌ તત્ર તત્વવિત અમુખ્યૌ તત્ર તત્વવિત પર્યાયેણ પ્રયુંક્તેહં પર્યાયેણ પ્રયુક્તેહં શબ્દં લોકે ચ વૈદિકે શબ્દં લોકે ચ વૈદિકે પૃથગાભાસકૂટસ્થૌ અમુખ્યૌ તત્ર તત્વવિત પર્યાયેણ પ્રયુંક્તેહં શબ્દં લોકે ચ વૈદિકે આભાસ કૂટસ્થૌ પૃથક પૃથક એટલે જુદા જુદા. આભાસ ચૈતન્ય અને કૂટસ્થ ચૈતન્ય એ બંનેને જુદા જુદા, એ બંને જુદા જુદા રૂપે વપરાય ત્યારે એને અમુખ્ય કહેવામાં આવે છે. એટલે અમુખ્ય કેટલા હશે? સ્પષ્ટ થઈ ગયું ને? હવે અમુખ્ય બે જ હોય, કારણ કે એકના એક આભાસિક ને અહમ અને એક મૂળભૂત અહમ, એમ બે અહમ થયા. આ બંને ગૌણ થયા, જુદા જુદા કર્યા એ બંને ગૌણ, પણ બંને ભેગા થયા ત્યારે એક મુખ્ય કહેવાય. એ અજ્ઞાનીઓ વડે વપરાય. તો કે છે આભાસ કૂટસ્થૌ અમુખ્ય, બે જુદા જુદા, પૃથક પૃથક એટલે જુદા જુદા. કોણ જુદા જુદા? આભાસ ચૈતન્ય અને કૂટસ્થ ચૈતન્ય. એ બંને જ્યારે જુદા જુદા હોય ત્યારે એ બંને અહમ અમુખ્ય એટલે કે ગૌણ અહમ છે. અને તત્ર તત્ર એટલે એવા અહમની અંદર, તસ્મિન તત્વવિત, એમાં પ્રયોગ કોણ કરે છે? તત્ર તત્વવિત પ્રયુજ્ય. તત્વવેત્તાઓ, વિવેકી પુરુષો એટલે કોણ? હા, આપણે બરાબર, આપણે બધા. તમે બધા ખરા કે નહીં મારી સાથે? હા, તો તમે તો જાણી ગયા કેટલી બધી મેથી મારી મારી મારીને આપણે ભણ્યા. એક એક શ્લોક પાછળ 5-5, 6-6 ક્લાસ આપીને હવે તો ખબર પડી ગઈ કે ચૈતન્ય, મુખ્ય ચૈતન્ય અને આભાસિત ચૈતન્ય બે ચૈતન્ય છે. ચૈતન્યને જ હું કહેવાય છે, પણ ચૈતન્ય 3 પ્રકારે રહેલા છે. પરસ્પર એકબીજામાં અધ્યાસ કરીને રહેલા છે, પછી છૂટા પાડીને એક આભાસિત પણ છે અને એક મુખ્ય પણ છે. મુખ્ય નહીં કહેવાનું, કારણ કે અહીંયા મુખ્ય શબ્દ મિશ્રને કહેવાયું છે. તો એક આભાસિત અને એક મૂળભૂત છે, બરાબર? તો હવે મૂળભૂત અને આભાસિત ને જે બે છે એવી ખબર હોય, એ બેને જુદા જુદા જાણે છે. પર્યાયેણ પ્રયુંક્તે,
પર્યાયથી વાપરે છે, પર્યાયથી વાપરે પ્રયુક્ત એટલે પ્રયોગ કરે છે, ઉપયોગ કરે છે. પર્યાયણ એટલે એક પછી એક. એ ક્યારેક આભાસિત હું વાપરે અને ક્યારેક મૂળભૂત હુંને વાપરે. એ આભાસિત હુંને ક્યારે વાપરે, મૂળભૂત હુંને ક્યાં વાપરે? તો કે છે અહમ શબ્દમ લોકે ચ વૈદિકે. લોકે, પહેલા લોકે કહ્યું છે. લોકે કહ્યું તો કયો અહમ હશે? આભાસ. જો સૌથી પહેલા પહેલી લાઈનમાં આભાસ પહેલા શબ્દ છે ને, એટલે પછી પણ લોકે શબ્દ પહેલા છે, અનુક્રમ જ છે. પછી કુટસ્થ, તો કુટસ્થ ક્યારે વાપરે છે? વૈદિકે. વૈદિકે એટલે વેદ, વૈદિક વ્યવહાર કરવાનો હોય, વેદ ભણાવવાના હોય, ક્લાસરૂમમાં વાપરવાનો હોય, નિધિધ્યાસન કરવાનું હોય, ત્યારે એ પોતાને અસંગોહમ એવી રીતે અહમ શબ્દને ઓળખાવે છે. જ્યારે ભણાવવાનું હોય ત્યારે હું તો ચૈતન્ય સ્વરૂપ આત્મા છું એવું બોલવું પડે. બોલ્યા વગર તો ભણાવાય નહીં, સમજાવાય નહીં. માટે અધ્યયન વિધિ ચાલતી હોય ત્યારે પણ કયું અધ્યયન? વેદાંત અધ્યયન, વૈદિક અધ્યયન ચાલતું હોય ત્યારે પોતાને ઉપાધિથી જુદો કરીને ઓળખાવે છે. અને વ્યવહાર કરે ત્યારે મને બહુ ભૂખ લાગી છે. યાદ રાખજો, જ્ઞાની ના બોલી શકે એવું નહીં. બોલે મને બહુ ભૂખ લાગી છે, મેં તમારી બહુ રાહ જોઈ, બોલી શકે. આ જ્ઞાની છે ને આવું, અને જ્ઞાની ભૂખ ના લાગે. પણ કયો હું? એ જ્ઞાનીનો હું કોણ? આભાસિત હું. એ એને ખબર છે. સાંભળનારને હોય કે ના હોય જવા દો વાત, એને બોલવા દો ને કે આ જ્ઞાની કે અજ્ઞાની, એ ચર્ચા એની પાસે રહેવા દો. એ તો જાણીને બોલે છે કે જેને ભૂખ લાગે છે એ આભાસિત હું છું, પણ છું તે હું જ, એ પણ હું જ છે, પણ ઉપાધિગત હું છે, આભાસિત હું છે, એ વિવેક એને ખબર છે. અને માટે જ્ઞાનીનો વ્યવહાર અને અજ્ઞાનીનો વ્યવહાર એમાં ખરેખર કોઈ ભેદ નથી. વ્યવહારની દ્રષ્ટિએ લૌકિક શબ્દો એઝ ઇટ ઇઝ વાપરે છે, પણ એક જ ભેદ છે એમાં, એ છૂટું પાડીને વાપરે છે. ખાલી આટલો જ ભેદ. વિવેક શબ્દનો અર્થ છે છૂટું કરવું. એની પાસે વિવેક છે. વિવેક છે એટલે શું છે? છૂટું પાડી શકવાની ક્ષમતા છે. પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન વિવેક એટલે. અને છૂટું પાડીને પોતાને કહે છે કે હું જઉં છું, હું બોલું છું. હું કહું કોઈને આશ્રમ આવજો, તો હું કોને ક્યાં બોલાવું છું? તમે તો વ્યાપક છો ને, તમે આશ્રમ અલા વ્યાપક જ છે, પણ એ ક્લાસરૂમમાં ઓહો એટલે તમે ખાલી ભણાવતી વખતે વ્યાપક છો, પછી નહીં, એવું નહીં. ક્લાસરૂમમાં બોલવું પડે, બાકી તો એ વ્યાપક ચૈતન્ય માટે વ્યાપક છે એવું બોલવું પણ ઉપાધિ વગર સંભવતું નથી. હું મારા મોઢા પર ડાઘ નથી એવું કહેવા માટે પણ દર્પણ જોઈએ, એના માટે પણ દર્પણ જોઈએ, ઉપાધિ જોઈએ. એમ હું અસંગ છું એવું બોલવા માટે પણ ઉપાધિ જોઈએ. ઉપાધિ વગર તો ઉપદેશ વ્યવહાર પણ નહીં થાય. અને માટે માંડુક્ય કારિકામાં ગૌડપાદાચાર્ય જે કહ્યું ઉપદેશાદ અયમ વાદઃ, આ ઉપદેશ માટે બોલવામાં આવે છે બધું, વાસ્તવમાં નહીં. તો બસ માતાજી ચૂપ થઈ, બસ મારે મૌન. અરે મૌન રહ્યો એટલે શું? એ બ્રહ્મ થઈ ગયું? અરે ઉપાધિ મૌન થઈ ગઈ. હવે તમે દર્પણ ઉપર પડદો પાડી દો એટલે શું થયું? દર્પણ પર પડદો પાડવાથી કઈ મોટો ફેરફાર થઈ ગયો? અને પડદો ના પાડ્યો હોય તો કઈ તમારામાં ફેરફાર થઈ ગયો? તમે તો એના એ જ છો ને, એનું એ જ હોય. તમે ઉપાધિને ચૂપ કરો અને ઉપાધિને બોલવા દો. જે છે બધું વિવેક વિજ્ઞાનમાં જ છે. વિવેક વિજ્ઞાનમ સારથીર્યસ્તુ મન પ્રગ્રહમેવ ચ સોધ્વન પારમાપ્નોતિ તદ વિષ્ણુ પરમમ પદમ. સોધ્વન પારમાપ્નોતિ, એ સંસાર સાગરને પાર કરી જાય છે. ઉપાધિને જોઈને ઉપાધિમાં રમનારો નહીં, ઉપાધિની ક્રિયા કે અક્રિયાની અંદર રાચનારો નહીં. એ તો હજી ઉપાધિમાં જ રાચે છે, એટલે કે આભાસમાં જ રાચે છે. એ તો અજ્ઞાનીનો અહમ છે. જ્ઞાનીનો બંને છૂટું પાડીને બોલે છે.
તો કે છે લૌકે અને વૈદિકે એ બે જગ્યાએ ચિદાભાસ કુટસ્થયો અવિવિક્ત રૂપસ્ય સાર્વજનિક વ્યવહાર વિષયત્વાદ મુખ્યાર્થત્વમ, બંનેને છૂટા પાડ્યા વગર બધા લોકો વાપરે છે હું, માટે એને મુખ્ય કહેવામાં આવ્યું. પરંતુ વિવિક્ત રૂપસ્ય તુ કતિપય જનાહ, કેટલાક આંગળીને ભેડે ગણાય એવા લોકો આ વિવેક વિજ્ઞાન કરીને હું ને વાપરે છે. કદાચિત એવ, ક્યારેક જ વાપરે છે, ક્યારેક એટલે કે કોક જ લોકો વાપરે છે, જેને વિવેક છે એ જ વાપરે છે, માટે એનો ઉપયોગ ઓછો છે ને, જેનો ઉપયોગ ઓછો એ ગૌણ થઈ જાય, જેનો ઉપયોગ વધી જાય એ મુખ્ય થઈ ગયો. તો અજ્ઞાનીનો હું એ મુખ્ય કહેવાયો, અને જ્ઞાની ઓછા છે એનો વ્યવહાર પણ ઓછો છે. કોને બહુ વ્યવહાર કરવામાં રસ પડે? એનો ના રસ પડે, કારણ કે એને પેલા મુખ્ય હુંમાં રસ છે. એટલે આ જ્ઞાનીઓનો હું બહુ ઓછો વપરાય છે, ઓછા જ્ઞાનીઓ છે, માટે એને અમુખ્ય કહેવામાં આવે છે. બાકી આ અહમના જે ભાગ પાડ્યા એમાં મુખ્ય અને ગૌણ એ તો ખાલી કહેવા માટે છે, કહેવા માટે છે. એ કઈ અમુખ્ય એટલે ગૌણ એટલે કઈ જેમ પેલો મિનિસ્ટર મોટો કહેવાય, નીચેનો ઓફિસર એ અમુખ્ય કહેવાય, એના જેવા અહીંયા ભેદ નથી. એક મુખ્ય છે એટલા માટે કહેવાયું કે બધા લોકો વાપરે છે, અને બહુ ઓછા જ્ઞાનીઓ કે વિવેકીઓ તમારા જેવા વાપરે એટલા માટે એને અમુખ્ય અહમ કહેવામાં આવે છે. એ અમુખ્ય અહમ બે પ્રકારના છે. કુટસ્થ ચિદાભાસયો અહમ શબ્દમ લૌકે, લોકે એટલે કે લૌકિકે, વૈદિકે વૈદિક વ્યવહારે ચ પર્યાયેણ જ્ઞાની જનઃ પ્રયુજ્યતે, જ્ઞાની મનુષ્ય એનો ઉપયોગ કરે છે. એટલે શું ખબર છે કેવી રીતે ઉપયોગ કરી શકે? આ હું શબ્દને કેવી રીતે વાપરે છે? જ્યારે તમને આવું કહેવામાં આવ્યું કે અજ્ઞાનીઓ વાપરે ને જ્ઞાનીઓ વાપરે ને અહમના 3 અર્થ થયા, પણ જે મૂળભૂત પ્રશ્ન હતો એ તો ઉભો ને ઉભો રહે છે. તમને ખબર છે મૂળભૂત પ્રશ્ન શું હતો? હુ ઇઝ અલર્ટ? મૂળભૂત પ્રશ્ન શું હતો? હા, ચૈતન્ય આત્મા, એમાં હું શબ્દનો પ્રયોગ કેવી રીતે થાય? એમાં તો વૃત્તિ સંભવતી નથી. એ પ્રશ્ન તો હજી ઉભો ઉભો રહ્યો. એને શું સમજવાનું? આ ઉત્તર આપ્યો પંચદશીકારે, તો સમજવાનું શું આમાં? જ્ઞાની વાપરે એ વિવેક વિચારથી વાપરે, પણ વિવેક વિચારથી પણ એ હું બોલે કેમ? તો સમજવાનું કે હું શબ્દ કોઈ પણ વાપરે તો એ ખરેખર અન્યોન્ય અધ્યાસ રૂપ જ હોય, પણ એ અન્યોન્ય અધ્યાસનો વિવેક કરી દેવામાં આવે. જેમ લોખંડનો ગોળો અગ્નિની અંદર, હોળીની અંદર મૂકવામાં આવ્યો હોય અને હોળીના લાકડા પ્રજ્વળેલા હોય, એમાં લોખંડનો ગોળો હોય તો તપેલું લાલ લોખંડ જ હોવાનું, અને તમને ખબર નહીં પડે કે આ લાકડું છે કે આ લોખંડ છે, એ ખબર ના પડે. બરાબર? હવે ટકોરો મારીને જણે જોઈ લીધું કે આ શું છે, આમાં ટકોરો મારવાથી ખબર પડી ગઈ કે લોખંડ છે, પણ એ લોખંડને તમે બાજુ પર કરો છો, એ લોખંડમાં બાજુ પર કરવા છતાં પણ એમાં બે વસ્તુ તો રહેલી જ છે, બે વસ્તુ તો રહેવાની જ છે. બે વસ્તુ કઈ કઈ છે? અગ્નિ અને લોખંડ બંને છે. હવે જ્ઞાની અને અજ્ઞાનીમાં ભેદ શું? અજ્ઞાની માણસ છે એને આ લોખંડ જેવી ખબર નથી, એને તો આ અગ્નિ છે એટલી ખબર છે. એ લોખંડ અગ્નિને એક કરી અને અગ્નિ છે એવું કહે છે. જ્યારે જ્ઞાની શું કહેશે? લોખંડ લોખંડ છે, અગ્નિ અગ્નિ છે. બરાબર? એ બેને જાણે છે જુદા કરીને. જુદા કેવી રીતે કરે છે? વિચાર દ્વારા, સમજ માત્રથી. બસ એ જ પ્રમાણે હવે સમજમાં શું કર્યું? આ લોખંડ છે, આ 5 કિલો લોખંડ છે એવું કોઈ બોલે તો એને લોખંડને અગ્નિથી જુદું કેવી રીતે કર્યું? ભાગ ત્યાગ લક્ષણાએ. લોખંડને અગ્નિને બાજુ પર મૂકીને નહીં, પણ ભાગ ત્યાગ લક્ષણાએ. જ્યારે બંને એકરૂપ હોય ત્યારે એને છૂટું કઈ રીતે પાડવામાં આવે? ભાગ ત્યાગ લક્ષણા. જહત અજહત લક્ષણા એને કહેવામાં આવે છે. બરાબર? એટલે તત્વમસી મહાવાક્યનો ઉપદેશ પણ ભાગ ત્યાગ લક્ષણાએ કરવામાં આવે છે. અને ભાગ ત્યાગ લક્ષણાએ કરવામાં આવે એટલે શું? કે એક વસ્તુને સ્વીકારવાનું અને એક વસ્તુને છોડી દેવાનું. સોયમ દેવદત્ત એ ભાગ ત્યાગ લક્ષણાનું દ્રષ્ટાંત છે. બરાબર? 3 પ્રકારની લક્ષણા કહેવાય છે: જહત લક્ષણા, અજહત લક્ષણા,
ભાગ ત્યાગ લક્ષણ. એમાંથી વેદાંતને સમજવા માટે ભાગ ત્યાગ લક્ષણાનો પ્રયોગ શાસ્ત્રમાં કરવામાં આવેલો છે. આત્મ તત્વને, પરમાત્મ તત્વને ઓળખાવવા માટે ભાગ ત્યાગ લક્ષણાનો પ્રયોગ કરવામાં આવેલો છે. આ ભાગ ત્યાગ લક્ષણાનો પ્રયોગ કરી અને જે મૂળભૂત ચૈતન્ય છે એને આભાસિત ચૈતન્યથી જુદું કરી અને હું રૂપને ઓળખાવવામાં આવેલો છે. તો આમ અહીંયા કહેવામાં તો આવ્યું કે જ્ઞાનીજન છે એ બે પ્રકારના હુંને ઓળખે છે અને અજ્ઞાની છે એ મુખ્ય અર્થમાં જ હું રૂપે વ્યવહાર કરે છે. એ બધાને ખબર છે. હવે જ્ઞાની કેવી રીતે ભાગ ત્યાગ લક્ષણાએ અહમ શબ્દનો પ્રયોગ કરે છે એ થોડોક પ્રસંગ નીકળ્યો છે, તો આપણે લક્ષણાની ચર્ચા પણ કરીશું. વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ સમજીને પછી આપણે આગળ વધીશું. પછી સમજાશે કે જ્ઞાનીનો વ્યવહાર એટલે શું અને અજ્ઞાનીનો વ્યવહાર એટલે શું. જ્ઞાની બે પ્રકારે વ્યવહાર કરે છે કારણ કે બે પ્રકારના અહમ છે. અને કારણ બે પ્રકારના અહમ છે એટલે શું? અહમ બે છે એવું નહીં, પણ વિવેક બુદ્ધિ દ્વારા બે પ્રકારે હુંને ઓળખે છે. અને અજ્ઞાની છે એ એક જ, એના માટે તને ખબર જ નથી કે હું કોણ. એટલે એ બંનેને ભેગા કરો એ તો અજ્ઞાની ઓળખે જ છે. એટલે અજ્ઞાની પાસે જે હું છે એ મિશ્ર હું છે. એને છૂટા પાડીને જાણવા માટે ભાગ ત્યાગ લક્ષણાની આવશ્યકતા છે. અને એ ભાગ ત્યાગ લક્ષણા વિશે હું આવતી વખતે વિચારણા કરીને સમજાવીશ. ત્યારબાદ આપણે આગળ ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.